નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મહારાજા પિક્ચરમાં વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજીના વિશે અભદ્ર રીતે દર્શાવવામાં આવેલ વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા સાવરકુંડલામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગોવર્ધનનાથજી હવેલીના મેનેજિંગ ટ્રસ્ટી મયુરભાઈ સાગર તથા મહાપ્રભુજી બેઠકના વિજયકુમાર વસાણી તેમજ રાજુભાઈ શિંગાળા દ્વારા આવેદનપત્ર સરકારને આપવામાં આવ્યું હતું. તેમજ રવિવારે મહાપ્રભુજીની બેઠકના ગાદીપતિ તથા અમરેલીના ચંપારણ, કાંદીવલી, સુરતના ગાદીપતિ દ્વારકેશલાલજી મહારાજ તથા પુરુષોત્તમલાલજી મહારાજની આજ્ઞા મુજબ એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહારાજ પિક્ચરના વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક મહાપ્રભુજીના વિશે અભદ્ર રીતે દર્શાવવામાં તથા વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી આ પિક્ચરમાં કરોડો વૈષ્ણવ તથા અમારા ગુરુ સમાન મહાપ્રભુજીના વંશજોના હૃદયની લાગણીઓ દુભાઈ છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ વિરુદ્ધ વાતો કરવી કે ખરાબ બતાવવાનો કોઈને હક નથી. આ બાબતે હાલની સરકાર એવો કાયદાઓ બનાવી દરેક ધર્મની રક્ષા કરવા માટે કડકમાં કડક સજા થાય અને યોગ્ય કાર્યવાહીઓ થાય. આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ન થાય એ માટે અમારી લાગણીઓ સરકારને ધ્યાનમાં લઈ અમારી લાગણીને વાચા આપે એ માટે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ સોનરકર, સાવરકુંડલા. શ્રી વલ્લભાઈ આજ રોજ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું કે જે શ્રી મહાપ્રભુજીએ જે વૈષ્ણવ સંપ્રદાય શ્રી કૃષ્ણનો ભગવાનના કહેવાથી જે આજથી 550 વર્ષ જે સ્થાપેલો હતો તેની અત્યારે તમને કોઈ વિરોધમાં અત્યારે જે ફિલ્મમાં બની રહી છે કે જે વૈષ્ણવ સંપ્રદાય અને અમારા વલ્લભકુળના બાળકો માટે વિરુદ્ધમાં ઘણું ઘણું આપ્યું છે. અમારા વૈષ્ણવ સંપ્રદાયના કરોડો લોકો અને વલ્લભકુળના હજારો બાળકોની વિરુદ્ધ જે આ પિક્ચર છે તેનો અમે વિરોધ કરીએ છીએ. અગાઉ એવું લાગશે તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું. આ માટે થઈને અમારો બધો અવાજ ઉપર પહોંચે એવી સૌને વિનંતી. શ્રી વલ્લભાઈ.